Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત અને તમારો મોટો ભાઈ મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે ભાઈ ધોરણ 9નું પેપર વાર્ષિક પરીક્ષાનું કઈ રીતે લખવું જોઈએ. આ અમારું ઓફલાઈન એકેડમી છે ભાવનગરની અંદર, આલ્ફા એકેડમી, જે હલુરિયા ચોક પાસે હાઈકોર્ટ રોડ પાસે આવ્યું છે. ધોરણ 10 માટે એડમિશન શરૂ થઈ ગયા છે. ભાવનગરમાં રહેતા હોય તો તમે પૂછપરછ કરી શકો છો. પણ અમારા એકેડમીની અંદર આ બેન છે કશિશબેન, અને એનું આ પેપર છે. બહુ હોશિયાર છે, જબરદસ્ત એનું રિઝલ્ટ હોય છે, ખૂબ સરસ મહેનત કરે છે. તો એ રેન્કર સ્ટુડન્ટ્સ છે. તો મને એમ થયું કે એનું પેપર હું તમને દેખાડું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતના આપણે પેપર લખવું જોઈએ. ઘણી બધી વખત આપણને આવડતું તો હોય છે, આપણને દાખલાના જવાબ પણ આવડી જાય છે ને આવી જાય છે, પણ માર્ક્સ નથી આવતા. કેમ? કારણ કે પેપર પ્રેઝન્ટેશન બરાબર નથી. તો હું તમારો મોટો ભાઈ આજના વિડીયોમાં શીખવાડું છું કે કઈ રીતે પેપર લખવું જોઈએ. તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. ચલો શરૂઆત કરીએ. હવે આપણે શું કરશું દીકરાઓ? વિભાગ એની અંદર જો એમણે જવાબ કે આને 80માંથી 80 માર્ક્સ છે હો ભાઈ, ફોર યોર ઇન્ફોર્મેશન. કેટલા માર્ક્સ છે એના? 80માંથી 80. વિભાગ એની અંદર પેલા જે 6 MCQ છે એમાં ખાલી ABCD નથી લખવાનું. સીની સાથે જે જવાબ આવતો હોય 5√5 તો એ લખવાનું છે. પછી જો ડી લખ્યું છે, ડી લખ્યું છે, સી લખ્યું છે, સી લખ્યું છે, બી લખ્યું છે. તો તમારા લોકોને જ્યારે MCQના જવાબ લખો ત્યારે ABCD નથી લખવાનું. બી લખો તો એની સાથે જવાબ, સી લખો તો એની સાથે જવાબ, એવી રીતના આપણે લખવાનું છે. એના પછી ખાલી જગ્યા. ખાલી જગ્યામાં પણ તમારે જો ખાલી જગ્યા કરીને લખવાની. સાહેબ સવાલ લખવો જરૂરી છે? નથી જરૂરી. સવાલ લખીને સમય ન બગાડાય, ખાલી જવાબ જ લખવાનો છે. કારણ કે તમે પહેલી વખત 80 માર્ક્સનું પેપર લખો છો, 3 કલાક તમારી આગળ છે. જો સવાલ લખવા ગયા અને પછી જવાબ લખશો તો સમય ઘટશે. તો એવું કરવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે એને 13 દાખલા વિભાગ બી ની અંદર પૂછાય, 13 આવડે તો 13 લખી નાખે. ન લખાય બાપા, 9 લખો, 13 ન લખો. બરાબર ને? કેમ? કારણ કે તમારો સમય ઘટે. પછી છેલ્લો જ્યારે વિભાગ ડી આવશે ત્યારે ટાઈમ નહીં હોય. અને ઘણી વખત વિદ્યાર્થી શરૂઆતમાં બહુ સારા અક્ષરે લખે અને છેલ્લે પોગે એટલે ગડબડ ગોટો ને મામો મોટો. એવું નહીં કરવાનું. ડન છે? તો તમે અહીંયા જુઓ વિભાગ એ કેટલો સ્વચ્છ લખ્યો છે. એક સવાલનો જવાબ લખીને એક લાઈન છોડી છે, એક સવાલનો જવાબ લખીને એક લાઈન છોડી છે. છૂટું છૂટું લખવાનું છે, સપલીનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. પછી બીજું જોવો અહીંયા આગળ ખરું ખોટું. તો દીકરાઓ ખરા ખોટામાં ખાલી નિશાની નથી કરવાની. તમે ખોટાની નિશાની કરીને લખવાનું છે ખોટું. બરાબર ને? અથવા તો તમે નિશાની ન કરો ને ખાલી લખો ખોટું, ખોટું, ખરું, સાચું, તોય હાલે. સાચું લખો કે ખરું લખો, પણ ખાલી નિશાની તો કરવાની જ નથી. નિશાનીની સાથે સાથે શબ્દમાં લખવાનું છે કે ખરું છે કે ખોટું છે. દેન અગેન આપણે જોઈએ અહીંયા જો અહીંયા એક વાક્યના પ્રશ્ન જવાબ લખ્યા છે. એમણે શું કર્યું છે? આકૃતિ દોરી છે. પણ કેનાથી દોરવાની આકૃતિ? પેન્સિલથી દોરવાની દીકરાઓ, પેનથી નહીં દોરવાની. આ બધી નાની નાની બાબતો છે. તમે જુઓ કેટલું મસ્ત છૂટું છૂટું લખ્યું છે. બરાબર ને? કંઈ ભેગું ભેગું લખ્યું નથી. એટલે તમારા લોકોને જે છે કે ને એ ભેગું ભેગું નહીં લખવાનું. જરાક જુઓ અહીંયા જે છે એ પૂરો થઈ ગયો 23મો અને 24મો પ્રશ્ન. પછી વિભાગ બી અહીંયા નીચેથી શરૂ નથી કરવાનું. ના 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 ના, યાદ રાખો બેટા, નવો વિભાગ નવા પેજથી શરૂ કરવાનું છે. જો વિભાગ બી મોટા અક્ષરે લખ્યું છે. હે પછી જુઓ કયો દાખલાનો જવાબ લખે છે ભાઈ? તો કે અહીંયા એમણે દાખલા 25 હે ને વચ્ચો વચ લખવાનું છે. આને કહેવાય પેપર પ્રેઝન્ટેશન. એટલે પેપર ચેક કરતા હોય ને ખબર પડે કે ભાઈ તમે કયો દાખલો લખો છો. હે ને? ગમે એમ નહીં ઠપકાડ. અહીંયા 25 નહીં લખવાનું, હાસ્યામાં નહીં લખવાનું ભાઈ, અહીંયા ઉપર જ લખવાનું. દાખલા નંબર 25. હજી એમને જે છે ને દાખલા નંબર 25 કહીને ખાલી પેન્સિલથી આમ લાઈન કરી છે. તમે સરસ મજાનું આમ બોક્સ બનાવી નાખો, પીપ પીપ, હે ને? આમ સરસ મજાનું બોક્સ બનાવી નાખો, ડૂમ ડૂમ, એમાં લખેલું હોય દાખલા નંબર 25. બધાની નજર જાય. જો પછી દાખલો કેટલો છૂટો છૂટો ગણ્યો છે. એક બીજી ભૂલ કરી છે. આ 1 અને 2 બાજુ બાજુમાં કરી નાખ્યું છે. 1 અને 2 ઉપર નીચે કરવાનું, બાજુ બાજુમાં નહીં કરવાનું. પછી દાખલા નંબર 26 બોક્સ કરી નાખો ભાઈ સરસ મજાનું આમ કહીને પીપ પીપ, એટલે બધાને ધ્યાન જાય કે આ દાખલા નંબર 26 કર્યું છે. જો કેટલું છૂટું 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 મસ્ત કર્યું છે. હે ને? જવાબ આવી ગયો એટલે બોક્સ કર્યો છે. તેથીની નિશાની કરી છે, આ જરૂરી છે. બરાબરની નિશાની બધે વ્યવસ્થિત કરી છે.
તો 80માંથી 80 પૂરા આવે. હાલો દાખલા નંબર 27. હવે આ તો નાનો દાખલો હતો, પણ હવે પેજમાં થોડીક જ જગ્યા બાકી છે. દાખલો આખો આવી શકે એમ નથી, તો 27મો દાખલો નવા પેજથી શરૂ કરવાનો. અડધો દાખલો અહીંયા અડધો પાછળ એવું નહીં કરવાનું. દાખલા નંબર 27 ક્યાંથી શરૂઆત કરવાની? નવા પેજથી. પણ અહીંયા દાખલો આવી ગયો છે એટલે વાંધો નથી, હે ને. પછી જો અહીંયા દાખલા નંબર 28, 29, 30 જવાબ આવે એમાં બોક્સ કરવાનું છે, આકૃતિ પેન્સિલથી દોરવાની છે. કદાચ કંઈક ભૂલ પડી તો ધૂ કંઈ લીટોડા નથી કરવાના. ભૂલ પડી તો એક લાઈન ખાલી મારવાની છે, બરાબર ને. આ બેનથી આખા પેપરમાં કાંઈ ભૂલ નથી પડી એટલે 80માંથી 80 આવ્યા, પૂરા માર્ક્સ આવ્યા છે, હે ને. એના પછી જુઓ ભાઈ, અહીંયા વિભાગ પૂરો થઈ ગયો 37માં. પછી જુઓ નવો વિભાગ નવા પેજથી સેક્શન સી. જુઓ સરસ મજાની આકૃતિ જુઓ ભાઈ, આકૃતિ. અહીંયા એમણે ભૂલ કરી છે. દાખલા નંબર 39 ભેગો કર્યો છે થોડોક, કારણ કે જગ્યા ઓછી હતી ને. બેનને ખબર પડી કે 39 તો મોટું છે ભાઈ, આપણે આગળ જગ્યા ઓછી છે એટલે એમણે અહીંયા ભેગું કર્યું. એવું આપણે નથી કરવાનું. આપણે શું કરવાનું? નવા પેજથી શરૂ કરી દેવાનું. ભલે ને 38મો દાખલો એક જ આવે એક પેજમાં, ચિંતા નહીં કરવાની. પાછળના પેજમાં 39મો દાખલો, એમાં વચ્ચે સરસ મજાની આકૃતિ દોરો, નીચે આ સ્ટેપ લખો એટલે એક પેજની અંદર એક દાખલો કરો. કાંઈ ચિંતા નહીં કરવાની. સપ્લી ગમે ત્યારે માંગો, હે ને. ક્લાસમાં સૌથી પહેલાં સપ્લી આપણી હોવી જોઈએ. સપ્લી આખો ક્લાસ જોવો જોઈએ. હોય કોઈ સપ્લી માંગી, એન્ટ્રી એમ જ પડે ભાઈ. પણ ખોટી નહીં માંગવાની, સાચી માંગવાની. હાલો ડન. પછી 43 ટંટણાન, હે ને. જો એક પેજમાં એક દાખલો. વિભાગ સી ની અંદર 3 માર્ક્સના જે દાખલા હોય ને એક પેજમાં એક જ કરવો. 44મો દાખલો એક પેજમાં એક દાખલો, સરસ મજાનો, હે ને. વાજો એક લાઈન છોડી જાય, જેથી વર્ગમૂળની નિશાની ભેગી ન થઈ. અને કહું તો આમ બાજુ લખો ને તો વર્ગમૂળ બધું ભેગું થઈ જાય, તો જોવાવાળાને ખબર જ ન પડે, સ્ટેપમાં હળ જ ન હોવું છે. એટલે આ ખાસ હેરોન્સના સૂત્રવાળો જ્યારે દાખલો કરો ને ત્યારે એક લાઈન છોડતી જવાની, કે જેથી કરીને બધું સ્પષ્ટ દેખાય, હે ને. અને પેપર ચેક કરવાવાળાને મજા આવે. હા, પછી એક બીજી વસ્તુ, અહીંયા જે જવાબ આવે ને એમાં એકમ લખવાનું. જો અહીંયા લખ્યું સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા લખ્યું સેન્ટીમીટર સ્ક્વેર. જો અહીંયા એનાથી ભૂલ પડી ને 2100, તો આપણે હોય તો શું કરીએ? આમ ઢળી નાખીએ ભાઈઓ, તો ઢળી નાખે. નહીં બાપ, ખાલી એક જ લાઈન મારી જોઈએ. દેખાય? જો કેટલી લાઈન મારી? એક જ લાઈન મારી. તો આને કહેવાય પેપર પ્રેઝન્ટેશન, હે ને ભાઈ. તો જ સારા માર્ક્સ આવે, નહીંતર સારા માર્ક્સ ન આવે. હાલો ડન છે. જો 45મો દાખલો, 46મો દાખલો. હવે જો 46મો દાખલો અહીંયાથી શરૂ કર્યો, અહીંયા પૂરો કર્યો. એને કરતાં શું કરવાનું? નવા પેજમાં નવો દાખલો. વિભાગ સીમાં છૂટું લખો, એક પેજની અંદર એક દાખલો કરો. જગ્યા હોય નાનો હોય તો બીજો કરવાનો. નહીંતર જો અડધો દાખલો હોય ને અડધો અહીંયા, કાંઈ વાંધો નથી. પણ હવે એક દાખલો અહીંયા કર્યો હોય ને એક દાખલો અહીંયા કર્યો હોય તો એ સારું લાગે. વિભાગ બી, હે ને. તો જુઓ આ પ્રમેય છે, હે ને. પક્ષ, સાધ્ય, સાબિતી. પછી અહીંયા જુઓ દાખલા નંબર 50 અહીંયા કર્યો છે. 51, 53. જો બોક્સ કેવા સરસ દોર્યા છે. આલેખ જુઓ, ગ્રાફની અંદર આલેખની અંદર અહીંયા પ્રમાણ માપ દેખાડવાનું. પ્રમાણ માપ નહીં દર્શાવ્યું તો માર્ક્સ કપાઈ જશે, બરાબર છે. તો આવી રીતના આપણને જે છે એ પેપર લખવાનું છે. એટલે કે બધું છૂટું સ્પષ્ટ દેખાય એવી રીતના લખવાનું છે. હવે જો આ બેનના જે છે કે નહીં 80માંથી 80 સ્કૂલમાં આવ્યા હતા. અહીંયા વિશ્વાસ છે કે વાર્ષિક પરીક્ષામાં એ આવશે. કેમ? કારણ કે બોસ અમે જે મહેનત કરાવીએ ને એ પ્રમાણે મહેનત કરે છે. અમે જે સલાહ આપીએ, જે સૂચનો આપીએ, જે માર્ગદર્શન આપીને એને ફોલો કરે. આ બેનને જે કહીએ ને એ બધું માને. તો તમે લોકો માનો તો ફાયદો થશે. જો તમે ઈચ્છતા હોય કે આ બેનને જેવું પેપર લખ્યું 9મા ધોરણમાં એવું પેપર તમે 10મા ધોરણમાં લખી શકો. આવું પેપર બોર્ડની અંદર તમે લખી શકો ને તમારા ગણિતમાં 80માંથી 80 આવે, વિજ્ઞાનની અંદર તમે 80માંથી 80 લાવો, સમાજની અંદર 78+ લાવો અને ઇંગ્લિશમાં 75+, કારણ કે ઇંગ્લિશ ભાષા છે એટલે 80માંથી 80 ન આવે પણ 75+ આવે. અને તમે ટોપ કરવા માંગતા હો, ચેમ્પિયન બનવા માંગતા હો, રેન્કર બનવા માંગતા હો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. 21 એપ્રિલથી આપણે 10મું ધોરણ ભણવાનું શરૂ કરી દઈશું. ક્યારે? 21 એપ્રિલ, હે ને. સાહેબ શું ભણાવશો? ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. 4 વિષય આખા પૂરા કરશું. અને વર્ષમાં ઓછામાં ઓછા 2 વખત, અમે આ વર્ષે 3 વખત પૂરું કર્યું હતું. દરરોજ લાઈવ લેક્ચર હશે, એટલીસ્ટ 2, ઓછામાં ઓછા 2. એક્ઝામ આવશે ત્યારે વધશે પણ ખરા, 3 હશે, 4 હશે. અને આ લાઈવ લેક્ચરની અંદર આપણી ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન છે કે જે તમે લોકો અનમ્યુટ કરીને ટીચરને સવાલ પૂછી શકો છો. ફોનમાં જેમ વાત થાય ને એમ તમે વાત કરી શકો છો લાઈવ લેક્ચરમાં, કે જેથી તમારા ડાઉટ સોલ્વ થાય. પછી તમને મટીરિયલ મળી જાય આઈએમપી પ્રશ્નનું, કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કયા સવાલ જવાબ કરવાના છે. નોટ્સ મળી જાય લેક્ચરની, મજો પડી જાય. બોર્ડ પરીક્ષા માટેની આપણે સંપૂર્ણ તૈયારી કરશું. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા.
જગોમગો મજો પડી જશે, પૂરેપૂરા માર્ક્સ આવશે. એની જવાબદારી અમારી. ખાલી તમારે શું કરવાનું છે, બધા લાઈવ લેક્ચર અટેન્ડ કરવાનું છે, જે વસ્તુ અહીંયાથી કહેવામાં આવે એ તમારે કરવાની છે. મોડલ પ્રશ્નપત્ર 20 પ્રશ્નપત્ર સોલ્વ કરાવશું દીકરાઓ. ગણિતના 5, વિજ્ઞાનના 5, સમાજના 5, ઇંગ્લિશના 5. 20 પ્રશ્નપત્ર અમે તમને બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે સોલ્વ કરાવશું. જગોમગો થઈ જશે. સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ મળશે. MCQ ટેસ્ટ, IMP પ્રશ્નોની અપડેટ, 2D 3D એનિમેશન વિડીયોઝ અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે તૈયારી કરશું. જો તમે ઈચ્છતા હોય કે ભાઈ મારું રિઝલ્ટ સુધરે, તમે ઈચ્છતા હોય કે ભાઈ મારે જોરદાર કામ કરવું છે, મારે મારા માતા પિતાની જે મહેનત છે ને એ મહેનતને રંગ લાવવી છે, તો બોસ તમારા લોકોને શું કરવાનું છે, ખાલી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડેમો લેક્ચર અટેન્ડ કરો ને મજા આવે ને તો જોડાજો. અને તમે એક વખત જોડાઈ ગયા એટલે તમે સમજો કે તમે અમારા ઉપર વિશ્વાસ કર્યો છે અને અમે વિશ્વાસ તૂટવા નહીં દઈએ. એવી તૈયારી કરાવશું કે બોસ ઝક્કાસ રિઝલ્ટ આવે. તો તમારી વાર્ષિક પરીક્ષા નજદીક છે. હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ખાસ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. મને ખબર છે 100 માંથી 30 જણા જ કરે છે, 70 નથી કરતા. કરો ને બાપા. મળીએ છીએ. ટાટા. Painted Painless Learning.